નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું પપ્પા હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું, તમે મારી ચિંતા ના કરો। કાજલ અમારી દીકરી હતી, એક પિતા ધ્રુજતા અવાજે વાત શરૂ કરે છે। તેઓ કહે છે, એકમાત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી। આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે, પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈને સહન કર્યું નહીં હોય। કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી। તે સુંદર હતી, સમજદાર હતી અને સંસ્કારી પણ હતી, લાગણીશીલ પણ હતી। અમારી મર્યાદિત આવકને તે જાણતી હોય સાદગીથી રહેતી હતી। એ ખૂબ ખંતથી ભણી, MA થઈ અને સુંદર નોકરી પણ મળી ગઈ। નોકરી મળતા જ અમે કોલેજ માટે સારો છોકરો, કાજલ માટે અમે સારો છોકરો શોધવા લાગ્યા। થોડા જ સમયમાં એક સુંદર છોકરો પણ મળી ગયો। કાજલને પણ તે યુવાન ગમી ગયો। બંનેએ એકબીજાને પસંદ કર્યા। મેં મારી હેસિયતથી વધુ ખર્ચ કરીને દીકરીને પરણાવી। કાજલના સાસરિયાઓએ પણ અમારી પાસે કાંઈ માંગ્યું નહીં, પરંતુ હું તો દીકરીનો બાપ હતો। મેં અમારી વહાલી દીકરીને ખૂબ ઘરેણાં, કપડાં લત્તા તથા ઘરવખરીનો સામાન આપી વિદાય કરી। લગ્ન થયા બાદ પણ કાજલે નોકરી ચાલુ રાખી। કાજલનો પતિ પણ એક ઉચ્ચ હોદ્દા પર સારી નોકરી કરતો હતો। બેઉ જણા સારું કમાતા હતા। પહેલું વર્ષ તો સારી રીતે વીતી ગયું, બંને ખુશ હતા। એક દિવસ અચાનક કાજલના પતિને કોણ જાણે શું સૂઝ્યું કે તેણે નોકરીમાંથી રાજીનામું આપી લીધું। કાજલે પૂછ્યું કે નોકરી કેમ છોડી દીધી? તો તેના પતિએ કહ્યું, નોકરી કરીને શું કમાવાનું? હું ધંધો કરવા માંગુ છું। ધંધો કર્યા વિના કરોડપતિ થવાય નહીં। ધંધો કરવો તો મૂડી જોઈશે ને, તે ક્યાંથી લાવશો? કાજલે પૂછ્યું। એના પતિએ જવાબ આપ્યો, તારા પપ્પા આપણને મદદ નહીં કરે? આમે તેમને બીજા કોઈ છોકરા છોકરી છે જ નહીં, તો એમની પાસે જે છે આપણું જ છે ને। કાજલને તેના પતિની વાત કરવાની પદ્ધતિ ગમી નહીં, પરંતુ તેનો પતિ સાસરિયા તેને મદદ કરે તે માટે મક્કમ હતો। એણે કાજલને કહ્યું, તું તારા પપ્પા પાસે જા અને મને 50 લાખ રૂપિયાની મદદ કરે તે માટે કહી દે। હવે પતિનો સૂર આદેશાત્મક હતો। કાજલે પણ મક્કમતાથી કહ્યું, હું મારા મમ્મી પપ્પા પાસે એક કોડી પણ નહીં માંગુ। તમારી માંગણી એક પ્રકારની દહેજ છે। દહેજ આપવું અને લેવું તે ગેરકાનૂની છે, અને મારા પપ્પા પાસે એવી મોટી રકમનું કોઈ બેંક બેલેન્સ પણ નથી। એમની પાસે જે કોઈ થોડી ઘણી રકમની બચત છે તે તેમના ઘડપણ માટે છે। પણ એના પતિએ કાજલને પૈસા લેવા જવા હુકમ જ કરી દીધો। કાજલે કહ્યું, આપણે બંને જે કાંઈ કમાઈએ છીએ તેથી આપણી જિંદગી સારી રીતે ચાલે જ છે ને, પછી ધંધો શા માટે કરવો છે? કાજલના પતિના મગજમાં કરોડપતિ બનવાનું ભૂત સવાર હતું। બીજી તરફ કાજલ પિતા પાસે પૈસા માંગવા તૈયાર નહોતી। પતિ પત્ની વચ્ચે ખટાશ આવી ગઈ। બંને વચ્ચે તિરાડ ઊભી થઈ। પ્રેમ તો હવે ખતમ થઈ ગયો, ઉલટું કડવાશ ઊભી થઈ। એક દિવસ તો એના પતિએ કાજલના ગાલ પર તમાચો ફટકારી દીધો। કાજલ ખૂબ રડી, પણ એને એ વાત કોઈને કહી નથી। તે દિવસ પછી તે રોજ માર ખાતી રહી। એકવાર તો એના દાંતમાંથી લોહી નીકળી આવ્યું। પિતા કહે છે, એક દિવસ કોઈ પાડોશીએ અમારું ધ્યાન દોર્યું કે અમારી દીકરી કાજલ એના ઘરે એકલી રડી રહી છે। તેને રોજ મારવામાં આવે છે। અમે કાજલના ઘરે પહોંચ્યા તે એમને બાજી પડી, રડી પડી અને એને ખૂબ પૂછ્યું છતાં તે કાંઈ બોલી નહીં। તેના સાસરિયાની પરવાનગી લઈ અમે થોડા દિવસો માટે અમારા ઘરે લઈ આવ્યા। ખૂબ સોગંદ આપીને પૂછ્યું તો કાજલે કહ્યું, પપ્પા, તેઓ 50 લાખ રૂપિયા માંગે છે। મને કહે છે
કે તું તારા પપ્પા પાસેથી લઈ આવ. અમે સદબદ થઈ ગયા. એટલી મોટી રકમ તો અમારી પાસે હતી નહીં. અમે ચિંતામાં પડી ગયા. કાજલે કહ્યું, પપ્પા, તમે ચિંતા ના કરો. હું સાસરે પાછી જઈશ. બધા જ દુઃખો સહન કરીશ. મારે તમારી પાસેથી 1 રૂપિયો પણ લેવો નથી. થોડા વખત બાદ બધું ઠીક થઈ જશે. કેટલાક દિવસ રોકાયા બાદ અમે કાજલને તેની સાસરીમાં મૂકી આવ્યા. જતાં જતાં કાજલ ફરી બોલી, પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું. તમારે કોઈ જ દહેજ આપવાની જરૂર નથી. તમે મારી ચિંતા કરશો નહીં. કાજલે એની સાસરિયામાં મૂકીને અમે ઘરે પાછા આવ્યા. પરંતુ અમને ચેન પડતું નહોતું. રાત્રે ઊંઘ આવતી નહોતી. ખાવાનું પણ ભાવતું નહોતું. એવામાં અમને ખબર પડી કે અમારી સોસાયટીમાંથી કેટલાક પરિવારો ઉત્તરાખંડમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોએ યાત્રા માટે જઈ રહ્યા છે. અમે પણ અમારું નામ નોંધાવી લીધું. પૈસા ભરી દીધા. એક લક્ઝરી બસમાં બધા યાત્રાએ જવા નીકળ્યા. પરંતુ મનને શાંતિ પ્રાપ્ત થતી નહોતી. રસ્તામાં મારી પત્નીએ મને કહ્યું, આપણી પાસે દીકરી સિવાય બીજું છે પણ શું? એનું સુખ એ જ આપણું સુખ. આપણે કંઈક કરવું જોઈએ. મેં કહ્યું, તારી વાત સાચી છે. બોલ, શું કરવું જોઈએ? એણે કહ્યું, જો તમને વાંધો ના હોય તો એક વાત કરું? હા, કરને. એણે કહ્યું, આપણી પાસે રોકડા રૂપિયા તો બહુ છે નહીં, પણ આપણી પાસે વડીલો બિંદત જમીન છે ને એ જમીન સડકના કિનારે છે. વળી અત્યારે જમીનનો ભાવ ઊંચા છે. એમાંથી જમાઈને જોઈએ એટલી રકમ તો મળી જ જશે. મેં થોડુંક વિચારીને કહ્યું, તારી વાત મંજૂર છે. આપણું જે થવાનું હોય તે થાય, પણ દીકરીના સુખનો આપણે વિચાર કરવો જોઈએ. હું આપણી જમીન વેચવા તૈયાર છું. તેમાંથી 50 લાખ તો મળી જશે. એ રકમ કાજલને આપી દઈએ. આપણી પાસે કાંઈ નહીં તો પણ ભગવાન તો છે ને આપણો. મારી વાત સાંભળી મારી પત્નીને સંતોષ થયો. યાત્રા પતે એટલે ઘરે પાછા જઈ અમારી જમીન વેચી નાખવા નિર્ણય કરી લીધો. અમારા આ નિર્ણયથી અમે બંનેએ શાંતિ અનુભવી. અમારી યાત્રા આગળ વધતી રહી. યાત્રા પૂરી થાય તેની અમે રાહ જોવા લાગ્યા. તે દરમિયાન ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું અને બધા ફસાઈ ગયા. કુદરતે એવું તાંડવ મચાવ્યું કે જાણે કોઈ જીવિત રહેશે જ નહીં. પરંતુ લશ્કરના જવાનોએ અમને બધાને બચાવી લીધા. અમે બધા યાત્રાળુઓ મોતના મોંમાંથી બહાર આવ્યા. માંડ માંડ અમે પાછા આવ્યા. આવતા જ અમે કાજલને ફોન લગાવ્યો. અમે તેને જાણ કરવા માંગતા હતા કે અમે જમીન વેચી દઈ એમાંથી જે રકમ આવે તે તને મોકલી આપવા માંગીએ છીએ. પરંતુ કાજલનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અમને પાડોશી દ્વારા કહેવામાં આવ્યું કે કાજલ હવે આ દુનિયામાં નથી. અમે સદબદ થઈ ગયા. અમે કાજલની સાસરી પહોંચ્યા. કાજલના સાસરિયાઓએ કહ્યું કે કાજલને તાવ આવ્યો ને તે મૃત્યુ પામી. એના અંતિમ સંસ્કાર પણ અમે કરી દીધા છે. અમે આઘાતમાં સરી પડ્યા. મારી પત્ની તો બેહોશ થઈ ગઈ. તે ભાનમાં આવી ત્યારે તેને લકવો થઈ ગયો હતો. અમારી દીકરી તંદુરસ્ત હતી. મનોબળની પણ મજબૂત હતી. તે આપઘાત કરે તેવી નહોતી. સહેજ તાવ આવ્યો ને મરી ગઈ એ વાત અમારા ગળે ઉતરતી નહોતી. પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે કાજલને મૃત્યુ પામી છે જેવી જાહેરાત કરવામાં આવી. તેથી આગલી રાત્રે કાજલની ચીસો સંભળાતી હતી. શાયદ તેને પર જુલમ થઈ રહ્યો હતો. તેને હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી.
અમને શક થયો કે કાજલની હત્યા કરી તેના મોતને કુદરતની મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે તો તેના અગ્નિ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. મેં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ પોલીસ કહે છે પુરાવો લાવો. હવે કાજલનો મૃતદેહ જ નથી તો પુરાવા ક્યાંથી લાવવા? વાત પુરાવા પૂરી કરતા કાજલના પિતા કહે છે, આજે મને લાગે છે કે આ દેશમાં એક દીકરીના પિતા હોવું તે જાણે કે સમાજનો ગુનો છે. ખરેખર પુત્રી પરાઈ જ હોય છે. સમાજનો કાનૂનનો ડર નથી. ડર હોત તો મારી દીકરીનું આવું મોત નીપજત નહીં. અને તેમનો સ્વર ભીંજાય છે. આંખ લૂછતા લૂછતા તેમની વાત પૂરી કરે છે. આ કથા મહારાષ્ટ્રમાં રહેતા પરિવારની છે. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.